હેલો, કેમ છો મારા વાલા મિત્રો? આજે 14/4/2024 અને રવિવારનો દિવસ. આજે રવિવારના દિવસે આપણે આજના દિવસની જો ઘટનાક્રમ હતી એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. અને એમાં પણ મેન મુદ્દો આપણો રહેશે રાજકારણમાં રૂપાલા વર્સિસ ક્ષત્રિયો. રૂપાલા વર્સિસ ક્ષત્રિયો ક્યાં અને કેટલે પહોંચ્યું એની આપણે તમામ જાણકારી અત્યારે વિડીયોના માધ્યમ દ્વારા આપીએ છીએ. આજે ક્ષત્રિય સમાજ દ્વારા જે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી ધીમે 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 નજીક આવી રહી છે, એમ ગુજરાતના રાજકારણમાં ભારતમાં કંઈક નવીન ડંકો વાગી રહ્યો છે. એક બાજુ સત્તા પક્ષ છે, બીજી બાજુ સમાજ છે, બંને વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. એક છે સત્તા પક્ષ છે મનાવવાની કોશિશ કરી રહ્યો છે, ક્ષત્રિય સમાજ છે તે માફ કરવાની તેવડમાં નથી. એના અનુરૂપ આજે રાજકોટમાં રતનપરમાં જબરદસ્ત અને વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા મોટા મહારથીઓ ક્ષત્રિય સમાજના મંચ ઉપર એક સાથે બિરાજમાન હતા, જેમાં કાઠી દરબારો, કારડિયા દરબારો, ગરાસિયા દરબારો વગેરે વગેરે બધા ક્ષત્રિય સમાજના આગેવાનો એક જ મંચ ઉપર બિરાજમાન હતા. અને એક જ અવાજ હતો બધાનો કે રૂપાલા હટાવો અથવા તો રૂપાલાને ટિકિટ રદ કરો તો અમે સમાધાન કરીશું, બાકી કોઈ પણ જાતની બાંધછોડ નહીં ચાલે. આ શબ્દો છે જે પણ આગેવાનો તૃપ્તિબા અને બધા હતા. તમે જુઓ, તૃપ્તિબાએ પણ જે ભાષણમાં કહ્યું કે જો ભાજપ નહીં માને તો કેસરીઓ કરવામાં આવશે. કેસરીઓ કરવામાં પણ અમે પાછા નહીં પડીએ, આવી વાત તૃપ્તિબાએ જણાવી. એના પછી બીજા અલગ અલગ ઘણા નેતાઓ જેમણે અલગ અલગ, જેમ કે કોઈ રાજસ્થાનથી આવ્યું હતું, કોઈ મુંબઈથી આવ્યા હતા, કોઈ અલગ અલગ ક્ષેત્રોમાંથી અલગ અલગ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ શેખાવતની પણ એમાં હાજરી હતી. એટલે મિત્રો, આ એક આંદોલન શું કહેવા માંગી રહ્યું છે કે હવે વિરોધનો સૂર વણસી ગયો છે. શું લાગી રહ્યું છે એવું કે હવે ખરેખર રૂપાલાને ખસેડવાની જરૂર છે? કારણ કે સમય હાથમાંથી જતો રહેશે, એના પછી શું ડિસિઝન આવશે? આવા બધા પ્રશ્નો બધી પ્રજાના મનમાં ચાલી રહ્યા છે કે મોદી સાહેબ કંઈક નવું પગલું લેશે. મોદી સાહેબ રૂપાલાને સમજાવી શકશે કે તમારે હવે ખસી જવાની જરૂર છે. તમારા એક વાક્યના કારણે આખો સમાજ સામે પડેલો છે. આ બધા પ્રશ્નો અત્યારે હાલ ક્ષત્રિય સમાજના જેટલા પણ નાના ભૂલકાઓથી માંડી વડીલો સુધીના, સાથે સાથે દરેકે દરેક સમાજ પણ એમના કહેવા પ્રમાણે એમની સાથે છે એવું જણાવી રહ્યા છે. એટલે આનો કેવો ફટકો પડશે મિત્રો ભાજપને, એ વિચારવા જેવું છે. તો મિત્રો, આ જે અત્યારે હાલ જે સંમેલન થયું છે, એ સંમેલનમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે હજી તો પિક્ચર બાકી છે. હવે આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે અને પાર્ટ 2 એ પાર્ટ 1 કરતા કંઈક નવીન હશે. હવે
જોવામાં એ રહ્યું કે પાર્ટ 2 જે આંદોલન શરૂ કરે પહેલા શું આનો નિવેડો આવી જાય છે? જો નિવેડો આવી જાય તો આનું ત્યાંના ત્યાં સોલ્યુશન આવી જાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. એક બાજુ રૂપાલા છે તો રૂપાલા પણ ટસથી મસ થવા માંગતા નથી કે ના ભાઈ તમારે બધા ના હોય તો મારે નથી લડવી ચૂંટણી, આવું તો કહેતા જ નથી સામેથી. એટલે હવે શું થશે ગુજરાતના રાજકારણમાં એ જોવાનું રહ્યું મિત્રો. આપણે લેટેસ્ટ ન્યૂઝ અને લેટેસ્ટ વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ કરીશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર મિત્રો.